નવરાત્રીમાં લોકો મોડી રાત સુધી ગરબા ઘૂમે છે, પણ વિકલાંગ અને દિવ્યાંગ લોકો માટે નવરાત્રીમાં ગરબે રમવા જવું ટફ થઈ જાય છે. એવામાં જ ફા ઇન્ટરનેશનલ એનજીઓ દ્વારા છેલ્લા 14 વર્ષથી દિવ્યાંગો અને વિકલાંગ લોકો માટે નવરાત્રીનું ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. આયોજન અમદાવાદની ભવન્સ કોલેજ ખાતે કરવામાં આવે છે અને આ વખતે પણ આ આયોજનમાં 700 થી 800 લોકોએ ભાગ લીધો હતો. વિવિધ પ્રકારની ચણિયાચોળી અને વિવિધ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસમાં વિકલાંગ ભાઈઓ અને બહેનો જોવા મળ્યા હતા. ગરબાના તાલે ઝૂમતા વિકલાંગ ભાઈઓ બહેનો ખૂબ જ ઉત્સાહભેર નવરાત્રી માણતા જોવા મળ્યા. માત્ર અમદાવાદથી જ નહીં પરંતુ વિવિધ શહેરોના વિકલાંગ ભાઈઓ બહેનો નવરાત્રીમાં ભાગ લેવા માટે આવ્યા હતા અને તેઓ માટે ભોજનથી લઈને જરૂરી બધી જ સગવડ પણ કરવામાં આવી હતી. અહીં કેટલાક પગથી અપંગ, હાથથી અપંગ તો કેટલાક બોલી અને સાંભળી ન શકતા હોય તેવા ભાઈઓ બહેનો ગરબા રમતા જોવા મળ્યા હતા. કેટલાક ભાઈઓ બહેનો તો છેલ્લા 10 થી 12 વર્ષથી આ ગરબામાં ભાગ લે છે.